નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા તો આપ સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। ગઈકાલના આપણા યુટ્યુબ લાઈવ કાર્યક્રમમાં આપ સૌ જે વિશાળ સંખ્યામાં જોડાયા અને જે સક્રિયતા સાથે જોડાયેલા દરેક સભ્યોએ પોતપોતાના તરફથી બાકીના દર્શકોને ઉપયોગી હોય એવી માહિતીઓ આપી, સાથે સાથે સવાલો કર્યા અને ચર્ચામાં એક જીવંત પ્રકારનો હિસ્સો દરેક દર્શકે પોતપોતાના તરફથી નોંધાવ્યો। આ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજે આપણે જે ચર્ચા કરીએ છીએ મિત્રો, એ ચર્ચા કરીએ છીએ આજના દિવસોમાં ભારત અને પાકિસ્તાન એટલે કે આપણો દેશ અને આપણા પડોશી દેશની વચ્ચે જે સરહદી તણાવની સ્થિતિ ચાલી રહી છે એ મુદ્દા ઉપર। યુદ્ધની ચર્ચાઓ મોટા ભાગે આપણે મીડિયા પર, ખાસ કરીને મેઇન સ્ટ્રીમ મીડિયા પર જોતા હોઈએ છીએ અને મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે, મુખ્ય ટેલિવિઝન મીડિયાઓ, એ યુદ્ધ માટેના સાધનો આપણી સામે રજૂ કરતું હોય છે। સાથે સાથે યુદ્ધનું જે કાંઈ વાતાવરણ હોય, એકબીજાની ઉપર હુમલાઓ થતા હોય, અગર તો યુદ્ધ અંગેના જરૂરી સાધન સરંજામ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર થઈ રહ્યા હોય, આ બધા દ્રશ્યો આપણને બતાવતા હોય છે અને સાથે સાથે જે કાંઈ ચર્ચા ચાલતી હોય એ ચર્ચામાં કયા દેશની સંસાધનિક હિસાબથી લશ્કરી શક્તિ કેટલી છે, આ આપણને મેઇન સ્ટ્રીમ મીડિયા તરફથી ચર્ચામાં બતાવવામાં કે સમજાવવામાં આવતું હોય છે। પણ આપણે આજે જે વાત કરી રહ્યા છીએ એ ચર્ચા એવી છે કે મેઇન સ્ટ્રીમ મીડિયામાં એની બહુ ઓછી ચર્ચા થઈ રહી છે અને એ વાત છે કોઈ પણ દેશ પોતાના સંરક્ષણ માટે જ્યારે યુદ્ધના મેદાન પર ઊભો હોય ત્યારે ઊભું રહેવા માટે કોઈ પણ દેશને ચાર પાયાની અવશ્ય જરૂર પડે છે। ચાર પાયા વિના યુદ્ધના મેદાનમાં ઊભું રહી શકાતું નથી। એમાં પ્રથમ પાયો છે યુદ્ધના સંસાધનો, એટલે કે જે સમય તલવારના યુદ્ધનો કે ભાલાના યુદ્ધનો હતો એ સમયે તલવાર ભાલા, અને આજનો યુગ જ્યારે એટમ બોમ્બનો છે ત્યારે મિસાઇલ ટેકનોલોજી હોય કે એટમ બોમ્બ હોય, આ બધા યુદ્ધના સંસાધનો છે। આ એક પાયો છે। બીજો પાયો છે સેનાનું શૌર્ય અને સેનાની વ્યૂહાત્મક શક્તિ, એટલે કે સૈનિકોમાં લડવાની એક પ્રકારનો રાષ્ટ્રભાવના અને સાથે સાથે સૈન્ય અધિકારીઓ તરફથી સૈનિકને ઓછામાં ઓછું નુકસાન થાય અને યુદ્ધના મેદાન પર મજબૂત સ્થિતિમાં ઊભા રહી શકાય એવો જે વ્યૂહ ગોઠવવામાં આવતો હોય છે એ વ્યૂહાત્મકતા, એટલે કે સૈનિકનું શૌર્ય અને સૈન્યની વ્યૂહાત્મકતા। ત્રીજો પાયો છે રાજ્યની પોતાની, એટલે કે સત્તાની પોતાની ઈચ્છા શક્તિ। ઈચ્છા શક્તિ બહુ અગત્યનું કામ કરતી હોય છે। આપણે જીતીશું, કેવી રીતે જીતીશું, આપણે લડી શકીશું કે કેમ, એને માટેની જે કાંઈ ઈચ્છા શક્તિની જરૂર હોય છે એ ઈચ્છા શક્તિ જો સત્તાધીશોમાં ન હોય તો પણ યુદ્ધ લડી શકાતું નથી। આ ત્રણ પાયા અને ચોથો પાયો આપણે જેની ચર્ચા કરવી છે, જેના ઉપર દબાણપૂર્વક ચર્ચા કરવી છે, એ પાયો એટલે દેશની નિર્વહન ક્ષમતા। કોઈ પણ દેશ યુદ્ધના મેદાનમાં તો જ ટકી શકે જો આ ચારે ચાર પાયાઓ એના મજબૂત હોય, અને એ ચારે ચાર પાયાઓની મજબૂતીમાં પણ સૌથી અગત્યનો અને સૌથી વધારે અસરકારક પાયો છે દેશની નિર્વહન શક્તિ। દેશના નાગરિકો અને નાગરિકોથી માંડીને સૈન્ય સુધી જીવન નિર્વાહ માટે દરરોજ જે જે ચીજોની જરૂર પડે, પછી એ અનાજ હોય, કઠોળ હોય, દૂધ હોય, શાકભાજી હોય, તેલ, તેલીબિયા, આ બધી ચીજ વસ્તુઓનો જીવન નિર્વાહ તરીકેનો જે કાંઈ પુરવઠો જોઈએ, આ પુરવઠો જો દેશ પાસે પૂરતા પ્રમાણમાં હોય તો જ દેશનું સૈન્ય સરહદ પર યુદ્ધ કરી શકે, તો જ દેશના નેતાઓ જીતવા માટે કે લડવા માટેની ઈચ્છા શક્તિ એકત્રિત કરી શકે, અને તો જ આપણા યુદ્ધ સંસાધનો જે કાંઈ છે એ સારી રીતે કામ કરી શકે અને પરિણામ લાવી શકે। તો મિત્રો, અત્યારે આપણો દેશ આ વર્ષોમાં આપણે જોઈએ તો આઝાદી પછીની શરૂઆતના જે કાંઈ 15-20 વર્ષો ગયા એ દરમિયાન આપણે ત્યાં જીવન નિર્વહનની ક્ષમતા જે કાંઈ ઓછી હતી એ આપણા દેશે
પૂરી કરી લીધી છે અને એ પૂરી કરવા માટે આપણા ખેડૂત સમુદાયનો જે 4-5 પેઢીનો પરિશ્રમ છે એ પરિશ્રમના પરિણામ સ્વરૂપે અત્યારના સમયમાં દુનિયામાં સૌથી અગ્રીમ ભૂમિકા નિર્વહનના હિસાબથી હોય તો માત્ર ને માત્ર આપણી ભારત દેશની છે. આપણો દેશ ભારત એક એવો દેશ છે કે વ્યક્તિના ઉદર પોષણથી લઈ અને ઓઢવા સુધીની તમામ જરૂરિયાતો ખેતીમાંથી સારી રીતે પૂરી પડી શકે, સમગ્ર દેશને પૂરી પડી શકે આટલું ઉત્પાદન આપણે ભારતીય ખેડૂતો અત્યારે કરી રહ્યા છીએ. અને આપણે જે ઉત્પાદન કરી રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં, જરૂરિયાત જેટલી માત્રામાં, કેટલાક ઉત્પાદનોમાં વિશેષ પ્રમાણમાં પણ આપણે ઉત્પાદનો કરી રહ્યા છીએ અને એ બમ્પર ઉત્પાદનો, અથાક પરિશ્રમ અને નિરંતર આપણી કામ કરવાની ક્ષમતાના આધાર પર અત્યારે આપણો દેશ સંપૂર્ણપણે નિર્વહનના હિસાબથી સ્વનિર્ભર છે. અને એ સ્વનિર્ભરતાના બળ ઉપર, એ સ્વનિર્ભરતાના આધાર ઉપર આપણું લશ્કર હોય, આપણી સરકાર હોય કે આપણા દેશના આપણે સૌ નાગરિકો હોઈએ, યુદ્ધના સમયે આપણી અંદર જે ઉત્સાહ હોય છે, આપણી અંદર જે એક આત્મવિશ્વાસ હોય છે, એ આપણો આત્મવિશ્વાસ, એ આપણો ઉત્સાહ માત્ર ને માત્ર પાયાના 4 પૈકી એક મુખ્ય પાયો એટલે આપણા જીવન નિર્વહનની ક્ષમતાનો પાયો. અને એ પાયો આપણે એટલો બધો મજબૂત બનાવી દીધો છે કે આપણે 6 મહિના યુદ્ધ કરવાની સ્થિતિમાં હોઈએ, વર્ષ દિવસ માટે આપણે યુદ્ધના વાદળોની નીચે હોઈએ કે વર્ષો સુધી યુદ્ધના વાદળોની નીચે આપણે હોઈએ તો પણ આ આત્મવિશ્વાસ અને આ ઉત્સાહ આપણો બની રહેવાનું જે કોઈ પ્રેરક પ્રવાહ આપણને ઉપલબ્ધ થાય છે, એ પ્રેરક પ્રવાહ છે આપણી ખેતીવાડી. અને આપણી ખેતીવાડીની જે ક્ષમતા છે એ ક્ષમતા અનાજના ધોરણે આપણે સંપૂર્ણપણે સ્વનિર્ભર છીએ. કઠોળના ધોરણે આપણે કોઈ પણ સિઝનમાં જરૂર પ્રમાણેનો કઠોળ ઉત્પન્ન કરી શકીએ છીએ. સામાન્ય રૂપમાં કઠોળ ઉત્પાદન થોડી વધઘટ આપણે ત્યાં રહેતી હોય તો આપણે એક જ સિઝનમાં આપણી ઘટ પૂરી કરી શકીએ એટલી સક્ષમ આપણી ખેતી છે અને એટલા કાર્યક્ષમ આપણા ખેડૂતો છે. તેલીબિયા સ્થિતિ એ જ પ્રમાણે છે. અને આપણે જેને ઓઢણું કહીએ છીએ એટલે કે વસ્ત્રની જરૂરિયાત, તો રેશા ઉત્પાદન સમગ્ર દુનિયામાં સૌથી વધારે રૂ અને રૂમાંથી બનાવવામાં આવતા કાપડ કપડાઓનો વપરાશ આપણો દેશ કરે છે. અને આપણા દેશની જરૂરિયાત જેટલો કપાસ આપણા દેશનો ખેડૂત એટલે કે આપણે સૌ દર વર્ષે ઉત્પન્ન કરી અને દેશના ભંડારમાં ઠાલવીએ છીએ અને એના આધારે આપણું ઓઢણું સલામત છે. ઊન, તો ઊનનું ઉત્પાદન પણ આપણો ખેડૂત એટલું જ કરે છે. શણનું ઉત્પાદન પણ આપણા દેશનો ખેડૂત ભરપૂર માત્રામાં કરે છે. અને તેથી આપણા ઉદરથી લઈ અને ઓઢણા સુધીની જીવન નિર્વહનની જે કાંઈ જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતો સંપૂર્ણપણે પૂરી કરી શકે એટલી સક્ષમ આપણી ખેતી અને સંપૂર્ણપણે પૂરી કરવા માટેનો ઉત્સાહ ધરાવતો આપણો પ્રોત્સાહક ખેડૂત સમુદાય. અને એના આધાર પર, એના કારણે આપણે યુદ્ધના મેદાનમાં મજબૂત સ્થિતિમાં ઊભા રહી શકીએ છીએ. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપણે નાલાયક માણસોને, હુમલાખોર માણસોને, ત્રાસવાદી માનસિકતાના લોકોને પાઠ ભણાવ્યા પછી જરૂર લાગે ત્યારે વ્યૂહાત્મક રૂપમાં સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ અને યુદ્ધ વિરામ પછી કોઈ પણ ક્ષણે ફરી વખત યુદ્ધના મેદાનમાં ઉતરી જવાની ક્ષમતા સાથે આપણે નિર્ણયો કરી શકીએ. તો એ થતા આપણા નિર્ણયોની સાથે જોડાયેલા 4 પાયાઓ પૈકી સૌથી અગત્યનો પાયો એટલે રાષ્ટ્રનું જીવન નિર્વહન. અને એ જીવન નિર્વહન એટલે ભારતની ખેતી, ભારતનો ખેડૂત. આજના દિવસે યુદ્ધ અને યુદ્ધના અગત્યના પાયાઓ, એના ઉપર જ્યારે આપણે એક ભાવનાત્મક ચર્ચા કરીએ છીએ મિત્રો, ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય જવાન, જય ભારત.